ભરૂચ જિલ્લામાં 9 તાલુકામાં સ્થાનિક સ્વરાજની ગ્રામ પંચાયતોની ચૂંટણીનું મતદાન ઉત્સાહભર્યા માહોલમાં યોજાયું. વરસાદી માહોલ વચ્ચે મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને સાંજે ઉમેદવારોના વિજયી દાવા વચ્ચે મતપેટીમાં ભાવિ સીલ થયા હતા. ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ગ્રામ પંચાયતોની ચૂંટણીનો ગરમાવો વરસાદી માહોલમાં વર્તાઈ રહ્યો હતો. જિલ્લામાં 9 તાલુકાઓની 18 ગ્રામ પંચાયતો સમરસ થતા સામાન્ય 67 ગ્રામ પંચાયતોમાં કુલ 287 વોર્ડની અને 53 સરપંચો માટેની ચૂંટણીનું મતદાન યોજાયું હતું. જે માટે 174 મતદાન મથકો પર 1,46,527 મતદારો મતદાન કરનાર હતા. વહેલી સવારથી જ મતદાન મથક ઉપર ઉમેદવારો અને તેઓના સમર્થકો દોડાદોડી વચ્ચે અશક્ત, દિવ્યાંગ સહિત સામાન્ય મતદારોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો. ભરૂચ જાડેશ્વર ગ્રામ પંચાયતની 8 વર્ષ પછી યોજાઈ રહેલી ચૂંટણી માટે લોકોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું. દરેક પેનલના ઉમેદવારોએ પોતપોતાનો વિજય વિશ્વાસ વ્યક્ત કર્યો. જાડેશ્વર ગામની સિંદૂર પેનલ સરપંચ પદના ઉમેદવાર રંજીત વસાવાએ શાંતિપૂર્ણ મતદાન કરી મોટી સંખ્યામાં મતદાન થાય છે તેવી આશા વ્યક્ત કરી હતી. મારું નામ રંજીતભાઈ ચંદ્રભાઈ વસાવા છે. હું જાડેશ્વરની સરપંચ પદની ઉમેદવારી કરેલી છે સિંદૂર પેનલની અંદરમાંથી. અને હું અત્યારે હાલમાં જે મતદાન ચાલી રહેલું છે તે સભી જનતાને મારી નમ્ર વિનંતી છે કે શાંતિપૂર્વક કરશે અને મને વિજય બનાવશે એવી મને આશા રાખું છું. ઓકે. જય હિન્દ, જય ભારત. મારું નામ રાણા ખુશી છે. હું વોર્ડ નંબર 24 સિંદૂર પેનલની ઉમેદવાર છું. મેં આ પહેલી વખત ઉમેદવારી કરી છે. અમારી પેનલનો એક જ એમ છે કે જ્યાં જે માળખાકીય સુવિધા જરૂરી છે એ અમે ઉપલબ્ધ કરાવીશું. તમે યુવા ઉમેદવાર હતા, તમારો પ્રતિભાવ કેવો રહ્યો પહેલી ટાઈમ ઇલેક્શન? દરેક જણે ખૂબ જ સરસ અમને પ્રતિભાવ આપ્યો છે. જ્યારે કેસરિયા સરકાર પેનલના જાડેશ્વર ગ્રામ પંચાયતના સરપંચ પંચના ઉમેદવાર પ્રિતેશ ભગતે પણ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. મારું નામ પ્રિતેશભાઈ જયંતિભાઈ ભગત છે અને હું જાડેશ્વર ગ્રામ પંચાયતનો સરપંચ પદનો ઉમેદવાર છું. અને મારી પેનલનું નામ છે કેસરિયા સરકાર પેનલ. અને હું દરેક ગામજનોને વિનંતી કરું છું કે સૌથી વધારે મતદાન કરે. અને તો વિકાસ પેનલ જાડેશ્વર ગ્રામ પંચાયતના ઉમેદવાર કબીર વસાવાએ પણ વહેલી સવારે મતદાન કરી અને પોતાની પેનલ સાથે સંપૂર્ણ જીતની આશા વ્યક્ત કરી હતી. મારું નામ વસાવા કબીર છે. વિકાસભાઈ પેનલમાંથી મેં સરપંચની ઉમેદવારી નોંધાવી છે. ગામના લોકોને હું એક જ અપીલ કરું છું કે આપણું વધુમાં વધુ નીકળો અને વધુમાં વધુ મતદાન કરો, એટલી જ અપીલ છે જનતા. ઉમેદવારોએ પોતાની જીતનો દાવો કરવા સાથે વિકાસના કામો કરવાની બાંહેધરી આપી રહ્યા હતા. વરસાદી માહોલ વચ્ચે મતદારોના અનેરા ઉત્સાહ સાથે મતદાન સંપન્ન થતા 25મી જૂનના રોજ યોજાનાર ગણતરી બાદ પરિણામ જાહેર થશે. ત્યારે કયા ઉમેદવારો વિજય થાય છે તે જોવું રહ્યું. પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજ એટલે પરોપકારની પરાકાષ્ઠાના સર્વોચ્ચ શિખરે બિરાજમાન કરુણા મૂર્તિ સંત, જેઓએ વિશ્વભરમાં આવતી અનેક આપત્તિઓમાં નિસ્વાર્થ ભાવે મદદનો હાથ આપ્યો છે. કોરોના જેવી વૈશ્વિક મહામારીમાં થયેલ સેવાનો મહાયજ્ઞ હોય કે પછી રશિયા યુક્રેન યુદ્ધમાં ફસાયેલા વિદ્યાર્થીઓને અપાયેલી હૂંફભરી રાહત હોય કે પછી પૂર, વાવાઝોડું, ભૂકંપ જેવી કુદરતી આપદાઓમાં પહોંચતી માનવીય સહાય હોય, મહંત સ્વામી મહારાજ એટલે આદિવાસી ભાઈઓના જીવનમાં ઉત્કર્ષનો સૂર્યોદય કરનાર સંત. એવી જન અને કણ સુધી પહોંચતી કરુણા ગંગા વહાવા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ ભૃગુ કચ્છની પવિત્ર ભૂમિ પર પધારી રહ્યા છે. તો તેઓના દર્શન આશીર્વાદનો લાભ લેવા માટે પરિવાર મિત્રજનો સહિત પધારવા આપ સૌને ભાવભર્યું આમંત્રણ છે.